નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીશા પટેલ. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત જેમાં મહાકવિ માઘ વિશે અને તેમની કૃતિ શિશુપાલ વધના કથાનક વિશે સમજીશું. મહાકવિ માઘની એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે અને તે છે શિશુપાલ વધ મહાકાવ્યમ. આ સુંદર અને સરસ મહાકાવ્યના રચયિતા મહાકવિ માઘના જીવન વિશે આપણી પાસે વધારે વિગતો નથી, છતાં એમનો સ્થિતિકાળ ઈસવીસનની 7મી થી 10મી સદી વચ્ચેનો મનાય છે અને અત્યારના ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ ભિન્નમાલ કે શ્રીમાલ એમનું વતન મનાય છે. તેઓ શ્રીમાળી બ્રાહ્મણ હતા. સંસ્કૃતના પંચમહાકાવ્યોમાં આની ગણતરી થાય છે. આમાં 20 સર્ગ છે. કથાવસ્તુનો સ્ત્રોત મહાભારતનું સભા પર્વ છે. ચેદી નરેશ શિશુપાલના વધની ઘટના કથાવસ્તુના કેન્દ્રમાં છે. મુખ્ય રસ વીર છે. આ કૃતિને માટે કહેવાયું છે કે નવસર્ગ ગતે માઘે નવ શબ્દોન વિદ્યતે, અર્થાત માઘે રચેલા શિશુપાલ વધના 9 સર્ગો જ્યારે વાંચીને પૂરા થાય છે ત્યારે વાંચનારી વ્યક્તિને માટે કોઈ નવો શબ્દ જાણવાનો રહેતો નથી. એવી જ રીતે આ મહાકાવ્યને માટે કહેવાયું છે કે આને વાંચતા વાંચતા આખી જિંદગી પસાર થઈ જાય એમ છે. મેઘે માઘે ગતમ વયઃ, અર્થાત મેઘ એટલે કે મહાકવિ કાલિદાસ કૃત મેઘદૂત કાવ્ય અને માઘ એટલે માઘ રચિત કાવ્ય શિશુપાલ વધ, આ બંનેનો અભ્યાસ કરતા કરતા આખું જીવન પસાર થઈ જાય છે. હવે આપણે મહાકવિ માઘ રચિત શિશુપાલ વધનું કથાનક જોઈશું. વાસુદેવ દ્વારકામાં રહે છે. એક દિવસ ત્યાં નારદજી પધારે છે. નારદ ઇન્દ્રનો સંદેશો લઈને આવ્યા છે. તેઓ શ્રી કૃષ્ણને સંદેશો સંભળાવતા કહે છે કે શિશુપાલની કનડગત ખૂબ વધી ગઈ છે, તેથી એનો વધ કરવો પડે એમ છે. શ્રી કૃષ્ણ આ સંદેશો સાંભળી લે છે. આ બાજુ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાના હોવાથી શ્રી કૃષ્ણે ત્યાં પણ જવાનું છે. આ બંને કાર્યમાં કોને અગ્રિમતા આપવી એ અંગે શ્રી કૃષ્ણ બલરામ અને ઉદ્ધવ સાથે મંત્રણા કરે છે. ઉદ્ધવની સલાહ પ્રમાણે કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. દ્વારકાથી નીકળીને હસ્તિનાપુર જતા વચ્ચે રૈવતક એટલે ગિરનાર પર્વત આવે છે. અહીં આ પર્વતનું કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. યુધિષ્ઠિરે જ્યારે સાંભળ્યું કે શ્રી કૃષ્ણ યમુના નદી પાર કરી ગયા છે ત્યારે તે એમના સ્વાગત માટે પહોંચી જાય છે. યુધિષ્ઠિરની સાથે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કરે છે. આ પ્રસંગે શ્રી કૃષ્ણને જોવા માટે નગરની સ્ત્રીઓ માર્ગની બંને બાજુ ઊભેલી હોય છે. મહાકવિ માઘે આ સ્ત્રીઓ અને તેમના મુખ ઉપર પ્રગટતા ભાવોનું સુરેખ વર્ણન કર્યું છે અને પોતે મહાકવિ છે એ વાતને પુરવાર કરી બતાવે છે, સાબિત કરી બતાવે છે કે પોતે કવિ છે. યજ્ઞનો પ્રારંભ થાય છે તે પહેલાં શ્રી કૃષ્ણની અગ્ર પહેલાં પૂજા થાય છે. તે સમયે શિશુપાલ અપશબ્દો બોલીને પોતાનો વિરોધ નોંધાવે છે. ભીષ્મ શિશુપાલને લલકારે છે, જેના પ્રતિભાવમાં શિશુપાલ સભા મંડપનો ત્યાગ કરીને યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરે છે. શિશુપાલનો દૂત સંદેહભર્યા શબ્દોવાળો સંદેશ લાવે છે. તે યુદ્ધ અથવા આત્મસમર્પણની માગણી કરે છે. અંતે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. છેલ્લે શ્રી કૃષ્ણ સુદર્શન ચક્ર છોડે છે અને પરિણામે શિશુપાલનું મસ્તક ધડથી છૂટું થઈને પડે છે. એના શરીરમાંથી નીકળેલું તેજ શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ જાય છે. શિશુપાલના વધથી હર્ષ પામેલા, આનંદ પામેલા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે. અહીં મહાકાવ્ય પૂરું થાય છે. મહાકાવ્યમાં ઋતુઓ, જલક્રીડા, સંધ્યા, ચંદ્રોદય,
પ્રભાત વગેરેના વર્ણનો અનિવાર્ય રીતે કરવાના હોય છે. એટલે અહીં પણ આ બધા વર્ણનો આવે છે. મહાકવિ માઘે પોતાની વિલક્ષણ પ્રતિભાથી આ વર્ણનોને એવા સરસ બનાવ્યા છે કે તે વર્ણનાત્મક શૈલીના આદર્શ બની રહ્યા છે. માઘ કાવ્ય કવિ સાથે સાથે શાસ્ત્ર કવિ પણ છે. એ કારણે આ મહાકાવ્યમાં ડગલે ને પગલે એમનું શાસ્ત્ર જ્ઞાન પ્રગટ થતું રહે છે. એમના માટે સૈન્યનું યુદ્ધ અને મહાકાવ્યની રચના બંને કાર્યો સરખા જ છે. બંને ક્ષેત્રમાં તેમની પ્રતિભા એક સરખી છે, ગતિ કરી શકે છે. આ કારણે શિશુપાલ વધ મહાકાવ્યને સંસ્કૃતના પંચ મહાકાવ્યોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત થયું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે શિશુપાલ વધ કથાનક છે એ તમારે 2-3 વખત સાંભળવું. અસ્તુ.